नमस्कार। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। ओम श्री गुरु गंगेश्वराय नमो नमः। उरुभंग भास अनुवाद हर्षदेव माधव। મીથના સંદર્ભે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી વિભાગ દ્વારા એમએના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અંતર્ગત આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં ઉરુભંગ ભાસ મીથના સંદર્ભમાં એ વિષય પર આજે આપ સૌની સમક્ષ થોડું ચિંતન પ્રસ્તુત કરીશ। એ પૂર્વે અભ્યાસક્રમ સંદર્ભે વિદ્યાર્થીલક્ષી આ વ્યાખ્યાન શ્રેણીમાં નિમંત્રણ આપવા બદલ સૌપ્રથમ હું ડૉક્ટર શરીફા બેન વીજળીવાળા, ડૉક્ટર નરેશ શુક્લ તથા અન્ય અધ્યાપક મિત્રો, વ્યવસ્થાપકશ્રીઓ અને સહાયક મિત્રોનો હૃદયથી આભાર માનું છું। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્ય એ અગાધ સાગર જેવું છે। વૈદિક સંસ્કૃત સાહિત્યથી માંડીને અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને એનો વિકાસ અકલ્પનીય છે। યુગે યુગે પરિવર્તન પામતા આ સંસારમાં સંસ્કૃત સાહિત્ય પણ નિત્ય પરિવર્તનશીલ રહ્યું છે અને એણે પોતપોતાના સમયનો યુગબોધ પણ આપવા પ્રયત્ન કર્યો છે। આદિકાવ્યો રામાયણ અને મહાભારત પોતે જ વૈદિક આખ્યાનો અને ઉપાખ્યાનોના મીથને રજૂ કરનારા છે, પણ એ જ રીતે આ બંને આદિ મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ પરવર્તી સમૃદ્ધ એવા સંસ્કૃત સાહિત્યને માટે ઉપજીવ્ય કાવ્ય સિદ્ધ થયા છે। આ બંને આદિ મહાકાવ્યો ભાસ, કાલિદાસ, અશ્વઘોષ, ભવભૂતિ, માઘ, ભારવી, શ્રીહર્ષ, શુદ્રક, બાણ જેવા ઉત્તમ ગજાના મહાકવિઓ અને નાટ્યકારોને માટે ઉપજીવ્ય સાબિત થયા છે। મિત્રો, આવા યશસ્વી સંસ્કૃત સર્જકોમાંથી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નાટ્યકાર ભાસ વિશે, કે જેમના માટે સ્વયં કાલિદાસે પ્રથિત યશસ્નું બિરુદ આપ્યું હતું। એવું કહેવાય છે કે ભાસ ધાવક એટલે કે ધોબી હતા, પણ રાજા હર્ષના એ દરબારી કવિ હતા એવી પણ એક દંતકથા મળે છે। એક બીજી દંતકથા છે કે ભાસ અને વ્યાસમાંથી વધુ હોશિયાર કોણ એ નક્કી કરવા નિર્ણય ન કરી શક્યા અને ત્યારે આ બંને કૃતિઓને અગ્નિમાં નાખવામાં આવ્યા। બંને કર્તાઓની કૃતિઓને અગ્નિમાં નાખવામાં આવી અને એમાં એવું કહેવાય છે કે ભાસની કૃતિઓને અગ્નિ પણ બાળી શકી નહીં। અર્થાત મિત્રો, તાત્પર્ય એ છે કે વિવેચકોની વિવેચન રૂપી અગ્નિ કસોટીમાં વિવેચકો જ્યારે વિવેચન કરે ત્યારે આખરી કસોટીમાંથી એ કૃતિને પસાર થવું પડે, તો ભાસની કૃતિઓને વિવેચકો પણ આર પાર ઉતારે છે। વિવેચન રૂપી અગ્નિ પણ ભાસને બાળી શક્યો નથી, ભાસની કૃતિઓને બાળી શક્યો નથી। મિત્રો, મહાકવિ ભાસ એ સંસ્કૃત સાહિત્યના એ પ્રથમ પંક્તિના નાટ્યકાર છે અને આગળ કીધું એમ મહાકવિ કાલિદાસે તો એમને પ્રથિત યશસ્નું બિરુદ આપ્યું છે। અને આપ જાણો છો કે કાલિદાસ એ કવિ કુલ ગુરુનું પદ ભોગવે એવા મહાકવિ છે। એવા કવિ કુલગુરુ જ્યારે પોતાની પ્રથમ કૃતિ માલવિકાગ્નિમિત્રમાં આ ઉરુભંગના રચયિતા ભાસને પ્રથિત યશસ્નું બિરુદ આપી રહ્યા હોય ત્યારે એમાં
સ્વયં ભાસ ગૌરવાન્વિત થઈ રહ્યા છે. મિત્રો, મહાકવિ બાણે હર્ષચરિતમાં પૂર્વસૂરીઓની વંદના કરી છે અને એ વંદનામાં ભાસની યશસ્વિતાને અહોભાવભરી અંજલિ બાણ અર્પે છે. તો દંડી પણ ભાસને એની કૃતિઓથી અમર બની ગયેલો જણાવે છે. માત્ર પ્રાચીન વિદ્વાનો જ નહીં મિત્રો, અર્વાચીન વિદ્વાનોએ પણ ભાસની નાટ્યકાર તરીકેની કલા સિદ્ધિનો નિસંકોચ સ્વીકાર કર્યો છે. વસ્તુ અને સ્વરૂપ એમ બંને પ્રકારનું વૈવિધ્ય ધરાવતા એના રૂપકોમાં એની નાટ્યકાર તરીકેની લાક્ષણિકતાઓ અને સિદ્ધિઓના દર્શન થાય છે, જેનો અભ્યાસ ખરેખર રસપ્રદ થઈ પડે એમ છે. વિવિધ રૂપકોના પરિશીલન પછી નાટકકાર તરીકેની એની સિદ્ધિઓનું જે સુરેખ રેખાચિત્ર આપણી સામે તરીને આવે છે, એ દર્શાવે છે માફ કરજો કે મહાકવિ ભાસે એક આદ્ય અને આદર્શ નાટકકાર તરીકે પરવર્તી નાટકકારો માટે પ્રેરણા મૂર્તિ બનીને સંસ્કૃત સાહિત્યમાં કેટલું મોટું પ્રદાન કર્યું છે. ભાસની નાટકકાર તરીકેની ઉત્કૃષ્ટતા કાલિદાસ અને શૂદ્રકનો પણ આદર્શ બની એ કોઈ નાની સૂની વાત નથી. એ ભાસની અપૂર્વ સિદ્ધિ છે. મિત્રો, ઉરુભંગના જે કર્તા છે ભાસ, એ ઈસવીસન પૂર્વે 4th સદીમાં થઈ ગયા. ડૉક્ટર ગૌતમ પટેલ સાહેબ જેવા વિદ્વાનો તો એમ કહે છે, એમણે કેટલાક પ્રમાણો આપીને એમ કીધું કે ના 4th સદી ભલે અમુક વિદ્વાનો કહેતા હોય, પણ ચાણક્યે પણ એનો ઉલ્લેખ કર્યો છે અને ચાણક્યનો સમય નિશ્ચિત છે, ઈસવીસન પૂર્વે 3જી સદી. તો ભાસ એટલા પ્રાચીન નાટ્યકાર છે. અને નવાઈની વાત એ છે કે આ ઈસવીસન પૂર્વે 3જી કે 4th સદીમાં થયેલા ભાસ કેટલીય સદીઓ સુધી મિત્રો ઘોર અરણ્યમાંના શિવલિંગની જેમ અપૂજ્ય જ રહ્યા. અતીતના અંધકારમાં અટવાયેલા આ અપૂર્વ વ્યક્તિત્વ ને ઈસવીસન 1900માં પ્રકાશિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મિત્રો, મહદઅંશે ભાસે 13 નાટકો લખ્યા. આ 13 નાટકોમાં મહાભારત પર આધારિત 6 નાટકો છે. મધ્યમ વ્યાયોગ, દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, પંચરાત્ર, કર્ણભાર અને આજે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ઉરુભંગ. આ ઉપરાંત ભાસે રામાયણ પર આધારિત પ્રતિમા અને અભિષેક એવા 2 રૂપકો લખ્યા છે. હરિવંશ પુરાણ પર આધારિત બાલચરિત નાટક લખ્યું છે. ઉદયન કથા પર આધારિત સ્વપ્નવાસવ દત્તમ અને પ્રતિજ્ઞા યૌગંધરાયણ નામના નાટકો લખ્યા છે. અને અવિમારક અને ચારુ દત્તમ જેવા મૌલિક નાટકો પણ ભાસે રચ્યા છે. તો એમ કુલ 13 નાટકો જે અતીતના અંધકારમાં ગરકાવ થઈ ગયેલા એને સૌ પ્રથમ એનું દર્શન કરાવનાર જો કોઈ હોય તો એ દક્ષિણ ભારતના પુરાતત્વવેદ, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન એવા પંડિત ટી ગણપતિ શાસ્ત્રી. એમને એનું શ્રેય જાય છે અને એમણે આ અતીતના અંધકારમાં ગરકાવ થઈ ગયેલા મહાન વ્યક્તિત્વને બહાર કાઢવાનું, પ્રકાશિત કરવાનું કાર્ય ટી ગણપતિ શાસ્ત્રીએ કર્યું. ભાસનો આવો નાનકડો એક સંક્ષેપમાં પરિચય લીધા પછી હવે આપણે સીધા જ ઉરુભંગ નાટક, આ ઉરુભંગ એકાંકી અને મિથના સંદર્ભમાં એની કેટલીક ચર્ચાઓ કરીએ. મિત્રો,
ઉરુભંગનો આધાર અને એની મૂળ સામગ્રી વિશે જે આ ઉરુભંગ જે મિથને આધારે રચાયું છે એ મૂળ કથા શું છે એ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ. તો મિત્રો, મહાભારતના શલ્ય પર્વમાં એક ઉપપર્વ છે અને એનું નામ છે ગદા પર્વ. એ ઉપપર્વમાં ગદા પર્વ નામના ઉપપર્વ, ગદા યુદ્ધ નામના ઉપપર્વમાં આ ઘટના નિર્માણ લે છે કે જેને આધારે ભાસે ઉરુભંગ નાટક સર્જ્યું. મિત્રો, મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે દુર્યોધન નાસીને સરોવરમાં સંતાઈ ગયો, સરોવરમાં ભરાયો અને એ જલસ્તંભન વિદ્યાના બળે ત્યાં જ સંતાઈ ગયો. આ મૂળ મહાભારતનું કથાવસ્તુ જેને આધારે ઉરુભંગ સર્જાયું છે એ હું તમને સંક્ષેપમાં પહેલા જણાવી દઉં. પાંડવો એને શોધી કાઢ્યો. બહાર નીકળી દુર્યોધને દ્વંદ્વ યુદ્ધની માંગણી કરી અને કુરુક્ષેત્રની સમંત પંચક નામની જે ભૂમિ છે એ સ્થળે આ યુદ્ધ ખેલવાનું નક્કી થયું. સૌની હાજરીમાં દ્વંદ્વ શરૂ થયું. આમ આની અંદર દુર્યોધન ભીમને હંફાવી શકે એમ છે એમ જોઈને પોતાના પક્ષના વિજય વિશે અર્જુનને શંકા થઈ અને આથી પોતાની, હવે ધ્યાન રાખજો, અર્જુન મહાભારતમાં સાથળ, થાબડી અને ભીમને સંકેત કરે છે અને ભીમ દુર્યોધનની બંને સાથળ ઉપર યુદ્ધના નીતિ નિયમો કોરે મૂકીને પોતાની ગદા ઝીંકે છે. આ ઘટનાથી યુધિષ્ઠિર ભીમને મૂળ મહાભારતમાં આ અધર્મ કૃત્ય માટે ઠપકો આપે છે. બલરામ જે દુર્યોધનના ગુરુ છે એ પણ ગુસ્સે થઈને ભીમ તરફ પોતાના હળને ઉગામી હુમલો કરવા તત્પર બને છે, પણ કેશવ, કૃષ્ણ એમાં વચ્ચે પડે છે, એમને અટકાવે છે અને બલરામ રિસાઈને દ્વારકા ચાલ્યા જાય છે. કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે શબ્દોની આપ-લે થાય છે. જબરજસ્ત સંવાદ ત્યાં ચાલે છે અને દુર્યોધનને સંતોષ છે કે તે સ્વર્ગે જશે અને પાંડવો એકલવાયા બની પીડાશે. કૃષ્ણ ત્યારબાદ હસ્તિનાપુર જાય છે અને ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને આશ્વાસન આપે છે. દુર્યોધન મરવાની અવસ્થાએ છે. અશ્વત્થામા આવી અને પાંડવોનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરે છે. દુર્યોધન એને સેનાપતિ બનાવે છે અને રાત્રે કપટથી પાંડવોના પુત્રોને મારી નાખે છે. આ સમાચાર સાંભળી દુર્યોધન સંતોષનો શ્વાસ લઈને પ્રાણ ત્યાગ કરે છે. તો દુર્યોધનના અવસાન સુધીનું આ કંઈક આવું મૂળ મહાભારતના શલ્ય પર્વના ગદાયુદ્ધ નામના ઉપપર્વમાં આ પ્રમાણેનું કથાનક પ્રાપ્ત થાય છે. આ ભાસની મૂળ પ્રેરણા સ્ત્રોત કથા. ભાસે હવે આજ જો વાત કરવાની હોત તો એ શું કરવા એક અલગ સ્વરૂપમાં, એકાંકીના સ્વરૂપમાં આ ઘટનાનું નિરૂપણ કરત. અર્થાત એને કંઈક કહેવું છે અને એટલા માટે એણે કેટલાક જડમૂળથી આમૂલ પરિવર્તનો કર્યા. એ આમૂલ પરિવર્તનો કુલ 8 પ્રકારના આપણી નજર સમક્ષ આવે છે, જે હું આપની સમક્ષ રજૂ કરું છું. મહાભારતમાં દુર્યોધનને સાથળમાં મારવાનું સૂચન અર્જુન કરે છે, પણ અહીંયા ઉરુભંગમાં ભાસે આ સંકેત કરવાનું કાર્ય કેશવ શ્રી કૃષ્ણ
પાસે કરાવ્યું છે અને કૃષ્ણ પોતાની સાથળ થાબડી અને દુર્યોધનનો જંગાભંગ કરવાનું સૂચવે છે. બીજું પરિવર્તન, ગદાયુદ્ધ વખતે બહારની મહાનુભાવ વ્યક્તિ કોઈ જ મહાભારતમાં હાજર નથી, પણ ઉરુભંગમાં વિદુર અને વ્યાસ જેવા મહાનુભાવો યુદ્ધ નિહાળવા ત્યાં હાજર બતાવાયા છે ભાસે. ત્રીજું મહત્વનું પરિવર્તન, બલરામને સમજાવી અને ઠંડા પાડી કૃષ્ણ એમને દ્વારકા મોકલી આપે છે. પણ અહીંયા ભાસ બલરામને દ્વારકા નથી મોકલતા, પણ ત્યાં જ આ ઉરુભંગના દુર્યોધનના થતા ઉરુભંગના સાક્ષી તરીકે અને દુર્યોધનના અવસાનના સાક્ષી તરીકે બલરામને ત્યાં હાજર રાખે છે. અને ચોથો મહત્વનો ફેરફાર, મહાભારતમાં યુદ્ધ પછી ભીમ દુર્યોધનનું અપમાન કરે છે અને કૃષ્ણ તથા દુર્યોધન વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. ભાસે દુર્યોધનના માનભંગનો પ્રસંગ રાખ્યો છે અને એટલો રાખ્યો છે પણ ઉગ્ર સંવાદને ટાળ્યો છે. ઉગ્ર સંવાદ અહીંયા એને બતાવવા દીધો નથી, એને ટાળી દીધો છે. પાંચમો મહત્વનું પરિવર્તન, દુર્યોધનને અશ્વત્થામાએ રાત્રે કરેલ યુદ્ધના પરિણામથી આનંદ થાય છે દુર્યોધનને, અને આવું કૃત્ય જોવા એ જીવતો રહે છે. અશ્વત્થામાએ કરેલા સંહારના સમાચાર સાંભળ્યા પછી એ પ્રાણ ત્યજે છે મૂળ મહાભારતમાં. પણ ઉરુભંગમાં હવે જુઓ, ઉરુભંગમાં દુર્યોધન અશ્વત્થામાના આ ક્રૂર કર્મનો સાક્ષી દુર્યોધન બનતો નથી. એ પહેલા જ સ્વર્ગે સીધાવી જાય છે. આગળ છઠ્ઠું પરિવર્તન, દુર્યોધનના માતા પિતા, એનો પુત્ર તથા એની રાણીઓ એ મૂળ મહાભારતમાં હસ્તિનાપુરમાં જ છે. કૃષ્ણ સ્વયં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને દુર્યોધનના મૃત્યુના સમાચાર આપવા જાય છે અને આશ્વાસન આપે છે. દુર્યોધનની રાણીઓ પણ ત્યાં જ છે જ્યારે હસ્તિનાપુરમાં છે. જ્યારે ઉરુભંગમાં રંગભૂમિ ઉપર અને ત્યાં રણભૂમિ ઉપર ભાસ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, દુર્યોધનની બંને રાણીઓ, વિદુર, બંને એનો એક પુત્ર દુર્જય, આ બધાને ત્યાં રણભૂમિમાં લાવે છે અને દુર્યોધન દ્વારા એમને આશ્વસ્ત કરાવે છે. સાતમું મહત્વનું પરિવર્તન, અશ્વત્થામા દુર્જયનો અભિષેક નથી કરતો મૂળ મહાભારતમાં, જ્યારે અહીંયા અશ્વત્થામા દુર્યોધનની હાજરીમાં વિપ્રવચન એટલે કે બ્રાહ્મણ વચનથી દુર્યોધન ના પુત્ર દુર્જયનો રાજ્યાભિષેક કરે છે. આઠમું અને છેલ્લું મહત્વનું પરિવર્તન, મૂળ મહાભારતમાં દુર્યોધન સાવ અહંકારી, તુંડ મિજાજી, દુષ્ટ, વેરના નશાથી ચકચૂર અને અક્કડ રાજવી તરીકે દર્શાવ્યો છે વ્યાસે મહાભારતમાં. અને સાથે સાથે ધર્મને નેવે મૂકવામાં એ પોતાની રાજનીતિની કુશળતા સમજે છે. જ્યારે અહીંયા ઉરુભંગમાં ભાસે દુર્યોધનને આખો બદલાયેલો બતાવ્યો છે. એના પૂર્વ જીવન અને ગદાયુદ્ધ પછીના જીવનમાં ફેર છે. વેર રહિત, પશ્ચાતાપથી શુદ્ધ છતાં સ્વમાની એવા આ વીર શુદ્ધ દુર્યોધન સૌનું માન પોતાની તરફ આકર્ષિત કરી લે છે. તો મિત્રો, આ બધા પરિવર્તન પાછળ ભાસે કેટલાય નાટકીય હેતુઓ
સાધ્યા છે, જેની વાત આપણે ક્રમશઃ કરીશું. મિત્રો, આ ઉરુભંગ ના મૂળ અને ભાષે તેમાં એ મૂળ મીથ અને ભાષે તેમાં કરેલા પરિવર્તનો આપણે ક્રમશઃ 8 જેટલા જોયા. અને હવે આ ઉરુભંગ જે છે, એકાંકી, સંસ્કૃત એકાંકી, એ અનેક રીતે વિશિષ્ટ બનવા પામ્યો છે સંસ્કૃત સાહિત્યના એકાંકી વિશ્વમાં. એ કેવી રીતે છે એ હું તમારી સમક્ષ એની હવે કેટલીક વાત રજૂ કરીશ કે આ ઉરુભંગ કઈ કઈ રીતે વિશેષતા પામ્યું છે. તો મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં આમ જોવા જઈએ તો એકાંકીઓ ઘણા ઓછા છે અને જે કંઈ છે એ બધા ભાસને અનુસરતા છે. પહેલું નાટ્યશાસ્ત્રમાં સંસ્કૃત ગ્રંથો જે છે એ ગંભીર એકાંકી નાટકોના કેટલાક પ્રકારો વર્ણવે છે ખરા, પણ સંસ્કૃતમાં જે એકાંકીઓ મળે છે તે બહુધા ભાણ, પ્રહસન પ્રકારના હાસ્ય એકાંકીઓ જ હોય છે. પણ આ જે ઉરુભંગ છે એ ગંભીર એકાંકી તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનારું એકાંકી છે. સંસ્કૃત સાહિત્યમાં ગંભીર એકાંકીઓનો પ્રકાર મિત્રો લગભગ વણખેડાયેલો છે. ઉરુભંગ એવા વિરલ ગંભીર એકાંકીઓમાંનું એક છે. શાસ્ત્રીય પરિભાષાઓમાં એકાંકી જે રૂપકો છે એના જુદા જુદા પ્રકારો ભરતે અને અન્ય નાટ્યશાસ્ત્રીઓએ બતાવ્યા છે. એ પ્રમાણે ઉરુભંગ ઉત્સૃષ્ટિકાંક તરીકે ઓળખાતું એકાંકી છે. ઉત્સૃષ્ટિકાંક એકાંકી કોને કહેવાય? તો જેમાં અંતે નાયકનું નિધન થતું હોય. તો એ રીતે આ એકાંકી અત્યંત વિશિષ્ટ છે. બીજું, દુર્યોધન જેવા નાયકના મૃત્યુને કારણે આ નાટક દુખાંત બને છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે એમાં બહુધા સુખાંત નાટક હોવું જોઈએ એવી પરંપરા છે. પણ અને સંસ્કૃતમાં તો તમે બધા જાણતા જ હશો કે છેલ્લે તો ખાધું પીધું ને રાજ કર્યું એમ જ આવે. પણ ભાસ એવા એક ક્રાંતિકારી નાટ્યકાર થઈ ગયા કે જેમણે નાટ્યશાસ્ત્રના ભાગ્યે જ કોઈ નિયમ પાળ્યા હશે એકાંકીની રચના માટે. અને એવો એક તર્ક પણ છે કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જે નિયમો બતાવ્યા છે એ બધા જ નિયમોનું ઉલ્લંઘન ભાસના એકાંકીઓ અને અન્ય નાટકોમાં થતું જોવા મળે છે. તો એ રીતે પણ ભાસ એક ક્રાંતિકારી નાટ્યકાર તરીકે સંસ્કૃત સાહિત્યમાં સ્થાન ધરાવે છે. તો સંસ્કૃત નાટકમાં ટ્રેજેડીની શક્યતાઓ વગેરે ચર્ચાઓનું નિમિત્ત જે બન્યું એ જ આ ઉરુભંગ બન્યું છે. અને દુર્યોધનના પાત્રનું મૂળ મહાભારત કરતા અત્યંત ભિન્ન પ્રકારનું આલેખન અને એની કલાત્મક વ્યંજનાસભર રજૂઆત એને કારણે કવિના જીવન દર્શન વિશે અનેક મતાંતર અને નાટકના અનેક અર્થઘટનને શક્યતાઓ મળી છે. અને એવા અર્થઘટનોની ક્ષમતા એ પોતે પણ આ નાટકની ઉત્તમતાનું એક મહત્વનું લક્ષણ થઈ પડે છે. તો આ રીતે આ ઉરુભંગ નાટક સંસ્કૃત નાટ્ય પરંપરામાં આ 2-3 દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મિત્રો, નાટકનો નાયક દુર્યોધન છે. મહાભારતમાં દુર્યોધન ખલનાયક છે. કેવળ ઈર્ષ્યાગ્રસ્ત નખ શીખ દુષ્ટ વ્યક્તિ છે. ઉરુભંગના કવિનું લક્ષ્ય એ દુર્યોધનને ઉજળો આલેખવાનું છે.
એ જ લક્ષ્યને સિદ્ધ કરવા માટે એ પોતાની પ્રસંગ યોજના, સંવાદ, ચરિત્ર ચિત્રણ તમામ કલા દ્રષ્ટિપૂર્વક અને સમર્થ રીતે પ્રયોજે છે અને એ પોતાના લક્ષ્યમાં ભાસ સફળ થાય છે. મિત્રો, ઉરુભંગમાં જે નાંદી શ્લોક છે, આ નાંદી શ્લોક સંસ્કૃત નાટ્ય પરંપરા ની એક ખાસ વિશેષતા છે કે સંસ્કૃત નાટકોમાં પ્રારંભે મંગલાચરણ આવે, નાંદી શ્લોક આવે, જેમાં સર્જક જે છે એ પોતાના ઈષ્ટ દેવ, દેવી કે ગુરુને કે રાજાની પ્રશંસા કરે, એની સ્તુતિ કરે અને એને પ્રણામ કરે. ભાસના 13 નાટકોમાં એક વિશેષતા જે મળે છે તે એ છે કે એણે ભાસના આરાધ્ય વિષ્ણુ છે અને એણે 13 નાટકોમાં વિષ્ણુના જુદા જુદા અવતારોની સ્તુતિ કરી છે. અને મિત્રો, ઉરુભંગમાં તો નાંદી શ્લોકથી જ મિથનો પ્રારંભ શરૂ થાય છે. જુઓ, નાંદી શ્લોક અહીં કેવળ એણે દેવસ્તુતિના આચાર પૂરતી જ ખપમાં લીધી નથી, પણ સમગ્ર નાટ્ય વસ્તુ, આખા નાટકનું કથાવસ્તુ જે છે એ એણે આ નાંદી શ્લોક દ્વારા સૂચવી દીધી છે, એને ઉદ્ઘાટિત કરી દે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં નોન પ્લેઇંગ કેપ્ટન જેવી ભૂમિકા દેખીતી રીતે ભજવતા પણ સમગ્ર યુદ્ધના ગૂઢ સૂત્રધાર તો કેશવ શ્રી કૃષ્ણ જ છે. ભાસ કુશળતાથી નાંદીમાં કૃષ્ણ સ્તુતિ કરી આ નાટકના કથાનકની પીઠિકા બાંધી આપે છે અને આ ત્રેવડ ભાસને લાઘવ અને ધ્વનિ એવા સાહિત્યના 2 આયુધોના કુશળ પ્રયોજક તરીકે સાબિત કરે છે. નાંદી કંઈક આ પ્રમાણે છે. મિત્રો, આપ સૌ ગુજરાતી વિષયના અભ્યાસુ છો અને એટલા માટે એક મહત્વની વિગત તમને આપવી મને ઉચિત જણાશે કે હર્ષદેવ માધવે તો આનો અનુવાદ કર્યો જ છે, પણ રામનારાયણ વિશ્વનાથ પાઠક એમણે 1963માં ઉરુભંગનો અનુવાદ કરેલો છે અને આ નાંદીનો એમણે જે સમશ્લોકી અનુવાદ કર્યો છે અદ્ભુત છે. આપની સમક્ષ રજૂ કરું છું. ભીષ્મ દ્રોણ તટો જયદ્રથ જલો ગાંધાર રાજાધરો કર્ણ દ્રોણી કૃપો તરંગ મગરો ને ભેણ દુર્યોધન રીતિ જ્યાં ધનુષો રીપુ નદી તર્યો જે નાવથી અર્જુન રેતી જ્યાં ધનુષો રીપુ નદી તર્યો જે નાવથી અર્જુન તે હો જો તમ નાવ શત્રુ જનની પારે જવા કેશવ. તો રાવી પાઠકે આ ઉરુભંગનો મંગલાચરણ જે ભાસે રચ્યું છે એનો આવો સમશ્લોકી સુંદર અનુવાદ કર્યો છે. એમાં કંઈક આ પ્રમાણે વાત છે કે ભીષ્મ અને દ્રોણ રૂપી 2 તટવાળી, જયદ્રથ રૂપી જળવાળી, શક્તિ રૂપી ધરાવાળી, કર્ણ અશ્વત્થામા રૂપી માછલાવાળી, દુર્યોધન રૂપી પ્રવાહવાળી અને શર અસી રૂપી રેતવાળી શત્રુ રૂપી નદીને અર્જુન જે નૌકા વડે તર્યો એ ભગવાન કેશવ શત્રુઓને પરાસ્ત કરવા માટે અમારી નૌકા બનો. મિત્રો, ભાસ ઉરુભંગમાં નાંદી શ્લોકથી મિથનો પ્રારંભ કરી દે છે. આ સંદર્ભે ચીનુ મોદી લખે છે તેમ મહાન સર્જકો પ્રાચીન ખજાનામાંથી શાહી લૂંટ ચલાવતા જ હોય છે અને એટલે
ભગવદ્ ગીતાના ધ્યાન શ્લોકોમાં ભીષ્મ દ્રોણ તટા જે શ્લોક છે એનું સીધું જ અવલંબન લઈને ભાસે આ નાંદી શ્લોક રચી કાઢ્યો છે અને એ ગીતાના ધ્યાન શ્લોકનું અહીં સ્મરણ થાય અને ભાસને જો આ સ્મરણ થાય તો ભાસને રખે ઉણા તમે લેખતા. કારણ કે ગુજરાતીમાં પણ પ્રેમાનંદે ઘણા આખ્યાન કાર્યની પંક્તિઓ નહીં આખા કડવા પોતાના આખ્યાનમાં ખપે લગાડ્યા છે. મિત્રો, આપણી પરંપરાઓ અને પ્રાચીન ગ્રંથોમાં પડેલું હીર લઈને કેટલાક મહાન સર્જકો એની કલ્પનાના રંગે કાવ્યને એવું રંગે છે કે વાસ્તવિકતાની ભૂમિકામાં એ પ્રાચીન તત્વોનો સુયોગ સધાય છે અને સર્જન પામે છે એક મહાન કૃતિ. આવી કૃતિઓમાં પ્રાયઃ પુરાકલ્પનનો મિથનો વિનિયોગ થયેલો અવશ્ય જોવા મળે છે. પૌરાણિક કે પ્રાચીન દંતકથાઓ, આખ્યાયિકાઓ, દ્રષ્ટાંત કથાઓ ની સહાયતાથી વર્તમાન જીવનના કોઈને કોઈ અનુભવને અતિશય અસરકારક રીતે અભિવ્યક્ત કરવાની રીતિ એટલે મિથ, પુરાકલ્પન. મિથમાં સર્જક પોતાના સંવેદનની સાદૃશ્યતા માટે બાહ્ય જગતમાં નહીં પરંતુ પૌરાણિક સાહિત્ય તરફ દ્રષ્ટિપાત કરે છે અને ઇતિહાસમાં પોતાની નજર ફેરવે છે. એમાંથી પોતાની વાતને વ્યક્ત કરી શકે એવી ઘટનાને શોધે છે અને તેનો વિનિયોગ કરે છે. આમ પૂર્વ પરિચિત એવી પૌરાણિક સામગ્રીને નવા આધુનિક અર્થમાં નવીન સંવેદનને વ્યક્ત કરવા જ્યારે પ્રયોજે ત્યારે મિથનો વિનિયોગ થયો ગણાય. ભાસ આવો વિનિયોગ કરવામાં નિપુણતા ધરાવે છે અને મિત્રો, ઈસવીસન પૂર્વે 3જી સદીમાં ભાસ આ મિથનો પ્રયોજક તરીકે આપણને પ્રાપ્ત થાય છે. મિથ મોટે ભાગે ઘટનાઓના નિરૂપણમાં પ્રયોજાતું દેખાય છે. મહાભારતની દુર્યોધનના ઉરુભંગની ઘટનાને ભાસે મુખ્ય ઘટના તરીકે રાખી અને આની આસપાસ 3-4 નવા દ્રશ્યો સર્જ્યા. ઘટનાક્રમની વાત જોઈએ તો પ્રારંભે એણે નાંદી અને પ્રસ્તાવના, ત્યારબાદ એક વિષ્કંભક મૂક્યો કે જેમાં 3 ભટ્ટ આવે છે, 3 સૈનિકો આવે છે અને એ સમગ્ર યુદ્ધ ભૂમિનું વર્ણન કરે છે કે જેમાં આપણને ખબર પડે છે કે કૃષ્ણે સાથળનો સંકેત કરીને ભીમને દુર્યોધનના ઉરુ ભંગ કરવા કહ્યું. તો એ 3 ભટ્ટ, 3 સૈનિકો આખી યુદ્ધની વિભીષિકાનું અદ્ભુત વર્ણન વિષ્કંભકમાં કરે છે. એ જ વિષ્કંભકમાં આગળ જતા પછી ભીમ અને દુર્યોધનના ગદા યુદ્ધનું સુંદર વર્ણન છે. આ વર્ણન ભયાનક અને બીભત્સ એમ બંને રસથી આપ્લાવિત કરે એવું છે. ત્યારબાદ મુખ્ય દ્રશ્ય છે અને એમાં દુર્યોધન અને બલરામનો સંવાદ આવે છે. અને ત્યારબાદ દુર્યોધન અને એના સ્વજનો સાથેનો સંવાદ છે અને અંતે દુર્યોધન અને અશ્વત્થામાનો સંવાદ છે. મિત્રો, તો આ ઘટના કે ક્રિયાના આલેખનની સાથે સાથે ઉર્મિઓના આલેખન માટે પણ મિથ પ્રયોજાતું હોય છે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ આમનું કુટુંબ કેવું છે નહીં, જ્યારે જુઓ ત્યારે બસ મહાભારત જ ચાલતું હોય. આમ આ મિત્રો, આ તો વાત બહુ જ આમ સામાન્ય લાગે, પણ જુઓ આ મિથની શરૂઆત કેવી આપણે રૂઢિપ્રયોગોમાં થઈ ગઈ છે. આમ અહીં મહાભારતમાં આવતા કલહ, કંકાસ, આંતરિક અને બાહ્ય સંઘર્ષોને ખેંચીને જીવન વ્યવહારમાં એની સરખામણી કરી આપવાની આવી આગવી પદ્ધતિ, આગવી રીતિ એટલે મિથ, પુરાકલ્પન. આપણા પુરા પાત્રો
જે છે એ ગુણો અવગુણોના પ્રતીક છે. બ્રહ્મા સર્જક, વિષ્ણુ પાલક, શિવ સંહારક દેવો છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે. રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ એ સત અને અસતના પ્રતિનિધિ છે. અને અહીંયા જે કૌરવ પાંડવોની વાત છે તો એ કૌરવ અને પાંડવ યુદ્ધ પણ ન્યાય અને અન્યાયના સંઘર્ષનું પ્રતીક છે. જેમ અર્વાચીન યુગમાં પ્રાચીન મિથ તૂટે છે, વૈજ્ઞાનિકતા, શાસ્ત્રીયતા, બુદ્ધિ, તર્કવાદ પ્રાચીન અંધશ્રદ્ધાને ભાંગે છે, એવું જ મહાભારતના દુર્યોધનની ચરિત્રગત દુષ્ટ સ્વભાવયુક્ત પ્રકૃતિને પરિવર્તિત કરી ભાસે ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદીમાં મિથ તોડ્યું. અને સાહિત્ય કલા ક્ષેત્રે મિત્રો યુગે યુગે નવા નવા કવિઓ નવા મિથ સર્જે છે. પુરાવૃત્તોના કલ્પન એ સમકાલીન સંવેદનાની અભિવ્યક્તિના સાધન બને છે. એ વાત કાલિદાસની પણ પૂર્વે થઈ ગયેલા ભાસે ઉરુભંગ રૂપક સર્જીને સિદ્ધ કરી બતાવ્યું છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસનો જે દુર્યોધન છે તે ઉરુભંગમાં ભાસનો સુયોધન બની જાય છે. મિત્રો, નાટકનું કથાવસ્તુ ખ્યાત હોય એવો નિયમ છે. એ નિયમ પ્રમાણે ભાસે અહીં મહાભારતમાંથી ઉરુભંગનું કથાનક પસંદ કર્યું. સારું, ખ્યાત કથાનક હોય ત્યારે નાટ્યકાર ભાવકને એક કથાગત જિજ્ઞાસાથી રસપ્લાવિત કરી શકતો નથી. એક મર્યાદા આવી જાય છે, કારણ કે બધાને એ કથા ખબર હોય. ભાવક એ કથાનકના આરંભ, મધ્ય અને અંતથી પરિચિત હોય. આથી મિથ પર આધારિત કૃતિનું સર્જન કરનાર સર્જકે ખ્યાત કથાનકને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી નિહાળવાનું રહે છે. અને સર્જકનું પોતાનું એનું મૌલિક દર્શન જ એક ખ્યાત પ્રસિદ્ધ કથાનકને કે મિથને એ રસપ્રદ બનાવી શકે છે. એટલે જ એવી માન્યતા છે કે પુરાવૃત્તોમાં, મિથમાં કોઈ જીવન દર્શન હોય છે જ. એ પૌરાણિક જીવન દર્શનને બદલે મિથ નવો અર્થ કે નવું દર્શન આપે છે. મિથ ઓફ સિસિફસ અપરાધ બદલ આકરી સજાના પ્રાચીન દર્શનને બદલે સજારૂપ જીવનમાં કૃતજ્ઞતાના વિજયનું સ્મિત ઉરુભંગમાં ભાસે દુર્યોધનના પાત્રને અર્પ્યું છે. અને એ રીતે એણે નવું દર્શન પીરસ્યું છે. ભાસે અહીં બહુ પરિચિત દુર્યોધનની કેટલીક સારપો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને ગાંધારી મરણાસન્ન દુર્યોધનને સુયોધન તરીકે સંબોધે છે ત્યારે ભાવકો, પ્રેક્ષકો, શ્રોતાઓ ગાંધારી બનેલી નટીને અને છેવટે તો નાટ્યકારને પડકારતા નથી. એ અંગે ઉહાપો ન થાય એ રીતે ખૂબ કુશળતાપૂર્વક દુર્યોધનને સુયોધન તરીકે અહીં ભાસે સ્થાપિત કર્યો છે. અને આ ભાસે આ મિથનું પરિવર્તનનું કાર્ય ખૂબ નિપુણતાથી અને સાહિત્યિક શક્તિથી નિપજતી સહાનુભૂતિ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. દુર્યોધન ગદાયુદ્ધમાં ભીમ દ્વારા પરાસ્ત થયા પછી ગુરુ બળદેવ, પુત્ર દુર્જય અને ગુરુપુત્ર અશ્વત્થામા પાસે જે રીતે વર્તે છે અને સંવાદ કરે છે એમાં ભાસે એનું અપૂર્વ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. બળદેવ રણભૂમિમાં ફસડાઈ પડેલા દુર્યોધનના મુખે પુત્ર દુર્જયને કહેલા શબ્દો સાંભળે છે. એ શબ્દો શું છે, સંવાદ શું છે? વિદ્યાર્થી મિત્રો જુઓ, જેમ દુર્જયને કહે છે, જો દીકરા, મારી જેમ જ
પાંડવોની સેવા કરજે. યુદ્ધમાં ફસડાઈ પડેલા દુર્યોધનને શોધતો દુર્જય એના પરિવારજનો સાથે આવે છે. અને હવે જુઓ, તકલીફ એવી છે, ધૃતરાષ્ટ્ર અંધ છે, એ જોઈ શકતો નથી. ગાંધારી આંખે પાટા બાંધ્યા છે, એ નિહાળી શકતી નથી. બીજી બે રાણીઓ છે અને સાથે આ દુર્યોધનનો પુત્ર છે. બસ એ લોકો બધા ચારેય બાજુ દુર્યોધનને શોધતા ત્યાં આવે છે. અને એની સાથે પછી દુર્જયનો જે સંવાદ છે એમાં દુર્યોધન દુર્જયને કેટલીક શીખ આપતા કહે છે કે બેટા, મારી જેમ જ પાંડવોની સેવા કરજે અને માતા કુંતીનો આદેશ પાળજે, માતા કુંતીનું કહ્યું માનજે. અભિમન્યુની માતા અને દ્રૌપદી એ બંનેને માતાની જેમ આદર આપજે. જો દીકરા, પ્રશંસા યોગ્ય ઐશ્વર્ય અને સ્વાભિમાનથી ધબકતા હૃદયવાળા મારા પિતા દુર્યોધન સમોવડિયા સાથેના રણમાં સામી છાતીએ લડતા હણાયા છે એમ વિચારજે. અને એવું વિચારીને તું શોક ત્યજી દેજે. અને મારા મૃત્યુ પછી યુધિષ્ઠિરના રેશમી વસ્ત્રથી ઢંકાયેલા લાંબા જમણા હાથને અડીને પાંડવોની સાથે ઊભા રહીને તારે મારા નામને અંતે પાણી મૂકી શ્રદ્ધાંજલિ આપવાની છે. આ સંવાદ સાંભળતા એક બાજુએ ઊભા રહેલા બલરામ બોલી ઉઠે છે, અહો વૈરમ પશ્ચાતાપ સંવૃત્ત. અરે વેર પશ્ચાતાપમાં ફેરવાઈ ગયું. મિત્રો, આ વાક્ય ઘણું સૂચક છે. તમે આ વાક્ય મહાભારતમાં ન કલ્પી શકો. ભાષે મીઠ પરિવર્તન કરી જીવનની અંતિમ પળોમાં દુર્યોધનને કંઈક દર્શન લાદતો બતાવ્યો છે. એ પોતાના ભોગવેલા જીવનનું સરવૈયું કાઢે છે અને એને લાગે છે કે વેરથી વેર શમતું નથી. વેર ને વિગ્રહ કથા નિરર્થક છે. પોતે જીવનકાળ દરમિયાન પાંડવોને છેતરવા માટે જે પ્રયત્નો કરેલા એ યાદ કરતા પણ એને સાચા દિલનો પસ્તાવો થાય છે. અને પસ્તાવાના પુનિત પ્રવાહમાં ડૂબકી મારીને પોતાના આત્માને વિશુદ્ધ અને ઉદાત્ત બનાવતો દુર્યોધન નવજીવનનો અનુભવ કરે છે. અહીં કલાપી તરત ગુજરાતી ભાવકોને સ્મરણમાં આવશે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. મિત્રો, વેરને સંતોષવા માટેનો વિગ્રહ છેવટે એને નિરર્થક લાગ્યો છે. બલરામ અને અશ્વત્થામાની યુદ્ધને ચાલુ રાખી આગળ વધારવાની ઘોષણાઓનો દુર્યોધન સતત નિરંતર વિરોધ કરતો રહે છે. અને એ પણ સ્વસ્થતાપૂર્વક એ નિષેધ કરે છે. અને પોતાનો યુદ્ધ નહીં, નો વોર નો નિર્ણય એ દ્રઢતાથી અને વિવેકથી આગળ ધરે છે. દુર્યોધનના આવા બદલાયેલા વલણને લીધે ખુદ બલરામને પણ કબૂલ કરવું પડે છે કે અહો વેર પશ્ચાતાપમાં ફેરવાઈ ગયો. અશ્વત્થામા પણ દુર્યોધનના આવા બદલાયેલા સ્વરની ટીકા કરે છે અને કહે છે કે મિત્ર, જંઘાભંગની સાથે શું તારું ગૌરવ ભંગ પણ થઈ ગયું કે શું? સમમુરુ દ્વયેનાદ્ય દર્પોપી ભવતો વૃતઃ. પોતાની આ ચિત્ત શુદ્ધિની અવસ્થામાં દુર્યોધન ભીમને પોતાના મૃત્યુ માટે જવાબદાર ગણતો નથી. એના વિકસેલા આત્મદર્શનને અનુરૂપ એ માને છે કે મારા ઉરોનો ભંગ દુર્યોધને નહીં પણ ગરુડ વાહન શ્રી કૃષ્ણે એ ભીમની ગદામાં પ્રવેશી
નિષ્કપટ યુદ્ધ ઈચ્છતો એવો મારો અંત આ ભીમની ગદામાં પ્રવેશીને પેલા ગરુડ વાહન શ્રી કૃષ્ણે કર્યો છે. ઉરુભંગમાં તો દુર્યોધન અશ્વત્થામાને વેર મૂકી દેવા સમજાવતા કહે છે કે અશ્વત્થામા છે ને એ છેક સુધી મિત્ર ધર્મ પાડે છે અને કહે છે કે હું તમારું જે રીતે ભીમે અનીતિથી ઉરુભંગ તમારો કર્યો છે એનો બદલો હું લઈશ. તારે દુર્યોધન એને ના પાડતા કહે છે કે ઉભો રહે અશ્વત્થામા. એ વખતે દ્યુતમાં દ્રૌપદીને હાથથી એના વાળ પકડીને જે ઘસડી લવાયેલી કે વળી ત્યારે રણમોખરે બાળક હોવા છતાં પુત્ર અભિમન્યુને જે હણેલો કે પછી પાસાના કપટથી જીતીને પાંડવોને વનપશુ પાસે મૂકી દીધેલા, વનપશુ એમને મારી ખાય માટે મૂકી દીધેલા, એ જોતા એ યુદ્ધ દીક્ષિત પાંડવોએ દર્પ ઉતારવા મારા પ્રત્યે તો બહુ ઓછું કર્યું. આવું પરિવર્તિત મિથ મનુષ્યને આઘાત આપીને તટસ્થ આત્મમૂલ્યાંકન અને જીવનક્રમની અનિવાર્ય પણ ન્યાયી કર્મ યોજનાનું દર્શન કરાવી શકે છે. પણ એ દર્શન દ્રઢ બને અને મનુષ્યની વર્ષો જૂની સ્વકેન્દ્ર વિચારસરણીને એના આખા જીવનને બદલી શકે એ માટે સમય અને અનુકૂળ સંજોગો પણ મળવા જોઈએ. ઉરુભંગના દુર્યોધનને મૃત્યુ પૂર્વેની થોડીક પળોમાં ઉચ્ચ નૈતિક મૂલ્યોનું દર્શન થાય છે. એને સમજાય છે કે રાઇટનેસ ઇઝ ઓલ. ભાસે અપરાધ બદલ આકરી સજાના પ્રાચીન દર્શનને બદલે સજારૂપ જીવનની અંતિમ પળોમાં કૃતજ્ઞતાના વિજયનું સ્મિત દુર્યોધનના મુખે પ્રગટાવ્યું. જીવનની છેલ્લી પળોમાં એનો આત્મા ઉચ્ચ શિખરે બિરાજે છે. દુર્જયને આપેલી એની સલાહમાં એના દાર્શનિક મનના વિદ્યાર્થી મિત્રો તમને દર્શન થશે. પોતાને અંજલિ આપવા પાંડવો જીવિત રહે એવી એની આંતરિક ઈચ્છા છે જ. આથી વડીલ પાંડવો પ્રત્યે પ્રેમ દર્શાવી એમની સેવા કરવાનું એ પુત્ર દુર્જયને જણાવે છે. યુધિષ્ઠિરના હાથને તારો હાથ અડકાડી મારું નામ લઈ મને અંજલિ આપજે એવી સલાહ સાંભળીને તો બલરામ પણ આપણે આગળ જોયું એમ આશ્ચર્ય વ્યક્ત કરે છે. અને ભાસે ઉરુભંગ રૂપકમાં દુર્યોધનને મહાભારતથી તદ્દન વિપરીત એવો સાધુતા ભર્યો ત્યાગ દર્શાવતો નિરૂપ્યો છે. દુર્યોધનમાંથી સુયોધનમાં પરિવર્તિત થઈ ગયેલા શિષ્યને મૂલવવાની શક્તિ ના ગુરુ બલરામમાં છે, ના ગુરુપુત્ર અશ્વત્થામામાં. એ બંનેને તો માત્ર ભાસે આશ્ચર્ય જ વ્યક્ત કરતા દર્શાવ્યા છે. મિત્રો, ભાસે આવા મીથ પરિવર્તનનું સાહસ છેક ઈસવીસન પૂર્વેની 3જી કે 4થી સદીમાં કરેલું એ ન ભૂલવું જોઈએ. પણ અશ્વત્થામા દુર્યોધનના શબ્દોને ઉવેખીને, હવે જુઓ સહેજ ટ્વિસ્ટ અહીંયા આવે છે. અશ્વત્થામા દુર્યોધનના આ શબ્દોને ઉવેખીને ત્યાં જ દુર્જયનો રાજ્યાભિષેક કરતા કહે છે કે પિતાના પરાક્રમ રૂપી વારસા વાળા અને પોતાના ભુજબળે મેળવેલા રાજ્ય પર અભિષેક વિના પણ બ્રાહ્મણના વચનથી, વિપ્ર વચનથી તું રાજા થા, એમ દુર્જયનો રાજ્યાભિષેક અશ્વત્થામા કરે છે. હવે જો આ શબ્દો સાંભળીને દુર્યોધન પાછો હતો એવો ને એવા મનવાળો ક્ષણભર માટે બની જાય છે અને કહે છે, હાશ, મારા મનને ગમતું થયું. મનુષ્યનું જટિલ
અને સંકુલ ચિત્ત એ ભાસને અપરિચિત નથી. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો, ભાસ એ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ માનસ શાસ્ત્રીય નાટ્યકાર તરીકેની સિદ્ધિ ધરાવે છે. એ સારામાં સારા માનસ શાસ્ત્રી તરીકે શોભાવે છે. મનુષ્યના મનના ભાવોનું સૂક્ષ્મ મૂલ્યાંકન ભાસ ખૂબ સારી પેઠે કરી જાણે છે. અને એટલે જે નાટ્યકાર ખલનાયક તરીકે ખ્યાત હોય એવા ચરિત્રને એ મિથને પરિવર્તિત કરી નાયક તરીકે સ્થાપિત કરી કૃતિ સર્જવા જાય છે, ત્યારે મનુષ્યના મનની આવી સંકુલતાને પણ એ પ્રગટ કરવા બંધાયેલા છે. કહેલી કથા નવી પણ અનુભૂત સત્ય એટલે મિથ. એવી બ્રોનિસ્લાવની માન્યતા દુર્યોધનની ઉક્તિમાં સાર્થક થતી જણાય છે. એક બીજું ઉદાહરણ જોઈએ. દુર્જયે હંમેશા દુર્યોધનને સિંહાસન પર બેઠેલો જ જોયો છે. આજે આ ક્ષણે રણભૂમિમાં ઉરુ ભાંગેલો દુર્યોધન જમીન પર બેઠો છે એ જોઈ પ્રેક્ષકોના ચિત્ત ભેદી નાખે ને એવો સંવાદ ભાસે સર્જ્યો છે. દુર્જય કહે છે, મહારાજ આ જમીન પર બેઠા છે. એ ધૃતરાષ્ટ્ર વગેરેને બતાવે છે કે જો આ રહ્યા મહારાજ અહીંયા છે. તો પણ ભાસ આ મનોવૈજ્ઞાનિક ક્ષણને વધુ તીવ્ર બનાવે છે. દુર્જય દુર્યોધનને કહે છે કે હું પણ તમારા ખોળામાં બેસું. અને હવે જુઓ, ભાંગેલા ઉરુનો રંજ દુર્યોધનને આ ક્ષણે થાય છે. અને આ રંજમાંથી બહાર આવવા એ કહે છે, દીકરા, પરિચિત આસનને છોડી ને તું બીજે ગમે ત્યાં બેસ. પૂર્વે ભોગવેલું આસન હવે આજથી તારું નથી. દુર્યોધન કહે છે, કેમ, હવે તમે ક્યાં જવાના છો? તો દુર્યોધન દુર્જયના આ પ્રશ્નનો ઉત્તર આપે છે, 100 ભાઈઓની પાછળ જવાનો છું. દુર્જય બાળક છે, બાળ સહજ એ જવાબ આપી દે છે, કહે છે મને પણ તમારી સાથે લેતા જાઓ. અને ત્યારે દુર્યોધન એક અદ્ભુત વાક્ય કહે છે, ગચ્છ પુત્ર એવમ વૃકોદરમ બ્રુહિ. જા દીકરા, આ તું વૃકોદરને કહે, ભીમને કહેજે. તું આ મિથની આ નાટ્ય ક્ષણને ભાસની ભાષા શક્તિએ અત્યંત તીવ્ર બનાવી છે. એનો આ ઉત્તમ નમૂનો છે. આવી તીવ્ર નાટ્ય ક્ષણ આપણને વ્યાસના મહાભારતમાં જોવા મળતી નથી. મિત્રો, દુર્જયના અભિષેકથી દુર્યોધનને થતા સંતોષ આગળ જ એનું અવસાન થતું બતાવીને ભાસ નાટક સમાપ્ત કરે છે. આ અંત સાધારણ નથી. આ પ્રસંગ ભાસે સાવ નવો જ કલ્પ્યો છે. એ સહેતુક છે, અહેતુક તો ન જ હોય. અહીં દુર્યોધનની ઊંડી ખાનદાની બહાર તો આવી, પણ એનું એ સૂક્ષ્મતર નવદર્શન અને એની વર્ષો રીઢી આદતો એની દ્રષ્ટિ સામે સફળતાથી યુદ્ધ માંડી શકે એ પહેલા તો મૃત્યુએ એને જીવનથી અલગ કરી દીધો. એના પરિપૂત દર્શનને દ્રઢ થઈને એના પાત્રનું આમૂલ પરિવર્તન સાધવાનો સમય અને અવકાશ એને ઓછા પડે છે. મિત્રો, ભાસના પંચરાત્રમાં દેખાતો દુર્યોધન દૂત વાક્યમાં અને દૂત ઘટોત્કચમાં પાપના માર્ગે પાછા ન ફરાય એટલે સુધી ગયેલો દુર્યોધન ઉરુભંગ પામેલો દુર્યોધન, ગદાયુદ્ધના નિયમ ભંગથી હારેલો એટલે હારેલો નહીં એવો દુર્યોધન. એ બધા દુર્યોધનોને સમજીએ તો દેખાઈ આવે છે અતિમાની, વીર અને ઉદાર. મહાન કૃત્યો કરે એવો, એ કૃત્યો સારા હોય અને પાપી પણ હોય એવો દુર્યોધન જીવ્યો ત્યાં સુધી
લડ્યો, કોઈને નમતું ન આપ્યું. જીવનની લીલા પૂરી થઈ, બધું સમજાઈ ગયું. પછી પાછળ શું કરવા વેર ઝેર મૂકવા? એવી ભવ્યતા અનુભવી શકે એવો દુર્યોધન ઇબ્સનના પીર જીન્ટ નામના નાટકમાં શૈતાન બટન ઘડનારનો વેશ લઈ પીર જીન્ટને કહે છે કે એને નકામા તરીકે ગાળી નાખવો પડશે, કારણ કે એણે કશું કર્યું નથી, કાંઈ મહાન સત્કાર્ય પણ કર્યું નથી, અરે કાંઈ મહાન અપકાર્ય પણ કર્યું નથી. તું આ પણ નથી અને એ પણ નથી, ફક્ત ઠીક ઠીક. દુર્યોધન, રછો પરીખ સાહેબ લખે છે, દુર્યોધન આમ સૌની સાથે અથવા કોઈની સાથે પણ ગાળી ન ખાય એવી વ્યક્તિ નથી. આ નાટકના કવિએ આ રીતે દુર્યોધનને પોતાની વિશિષ્ટ સમજણથી નિરૂપ્યો છે. એની પાછળ ભારતીય જીવન ચિંતનનું ઐહિક અને આમોસ્મિક સંદર્ભનું દર્શન છે, જે ઉપનિષદોમાં છે, જે કથારૂપે મહાભારતમાં છે. કવિને સંસારના રહસ્યોનું ભાન છે અને તેથી એના પુણ્ય પાપની, ધર્મ અધર્મની મર્યાદાઓ પણ એના ચિત્તમાં છે. પણ સૌથી મહત્વનું એ છે કે એ દર્શન કવિ પ્રતિભાને થયેલું દર્શન છે, નાટ્ય પ્રતિબિંબમાં રજૂ કરી શકાય એવું એનું સર્જન છે. અને એવા આ ભાસના મીથ પરિવર્તિત પામેલા ઉરુભંગ નાટકની વાત આજે તમારી સમક્ષ કરવા મળી. એને હું જરા જુદી રીતે મૂકવા માંગુ છું. મિત્રો, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આપણે મનુષ્ય તરીકે જન્મ લઈએ છીએ ત્યારે આપણી ઉપર ત્રિવિધ ઋણ હોય છે. એક દેવ ઋણ, બીજું ઋષિ ઋણ અને ત્રીજું પિતૃ ઋણ. શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઋણ તો થાય છે, પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ રીતે વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરીને મને ઋષિ ઋણ ઉતારવા માટે આ ઋષિ તર્પણ કરવાની તક આપી એ બદલ હું સૌનો આભાર માનું છું. સમગ્ર ગુજરાતી વિભાગનો આભાર માનું છું અને મારી વાણીને અહીં વિરામ આપું છું. ધન્યવાદ.